નમસ્તે સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણો આજનો વિષય હિન્દી છે. હિન્દીની અંદર પાઠ 6 ની અંદર પાઠ છે હસિકા પિટારા. બરોબર છે. હવે પાઠ તો મેં સમજાવ્યો નથી, પરંતુ સ્વાધ્યાય પોથીની અંદર હું લખાવું છું. પેજ નંબર 30 ઉપર જુઓ. જે શબ્દ આપેલા છે વિરુદ્ધાર્થી શબ્દ, એમની સામે સાચો જવાબ લખીને વાક્ય બનાવવાના છે. પેલો છે સુખા તો ગીલા. એક પાન ગીલા થા લેકિન વહ સુખા નિકલા. આવી રીતે એનું વાક્ય બનાવવાનું છે. પછી બીજું છે મૂર્ખ. મૂર્ખનો વિરુદ્ધાર્થી બુદ્ધિમાન. બરોબર. તો લોગ ભોલું કો मूर्ख समझते थे, लेकिन वह बुद्धिमान था. त्रीजू गलत तो सही. मैंने सोचा कि उत्तर गलत है. मैंने सोचा कि उत्तर गलत है, लेकिन वही सही था. लेकिन वही सही था. दिन तो रात. सूर्योदय होने से सूर्योदय दिन होते हैं, दिन होता है. सूर्यास्त होने से रात. બરોબર છે. પછી આવે છે પાંચમું. જુઓ, દોસ્ત તો દુશ્મન. निर्भय मेरा दोस्त था. लेकिन वह दुश्मन निकला. બરોબર છે. આ છે 1 થી 5 વિરુદ્ધાર્થી શબ્દ. આ લખાઈ જાય પછી તમારે સમાનાર્થી શબ્દ લખવાના છે, આવી જ રીતે વાક્ય બનાવીને. બરોબર છે. ઉદાહરણ આપેલું છે. જો પ્રશ્ન 2 માં શબ્દ સમાનાર્થી શબ્દ लिखो और समानार्थी शब्द आधारित वाक्य बनाइए. तो सुबह तो समानार्थी થશે प्रातः. सुबह होते ही चारों ओर चहल पहल शुरू हो जाती है. बरोबर છે. तो આ પરથી વાક્ય બનાવવાનું. दोस्त तो मित्र. राजा और कालिदास अच्छे दोस्त थे. राजा और कालिदास अच्छे मित्र थे. बराबर. બંને ઉપરથી વાક્ય બનાવવાના છે. જુઓ હવે.
आज मैं पाठशाला सही वक्त थे पहुंचा। બરોબર છે. પછી આવે છે ત્રીજું, મિત્ર અને દોસ્ત. મિત્રનું સમાનાર્થી દોસ્ત. मेरे दोस्त का नाम, છોકરો હોય તો મેરે અને છોકરી હોય તો મેરી લખવાનું છે. બરાબર છે. खुशहाल है. मेरे मित्र का नाम खुशहाल है. બરોબર છે. પછી પ્રશ્ન 3, જાતિ બદલો. બેટા, સોરી બેટી છે તો બેટા આવશે. માલિક તો માલકી. અને બિલ્લી તો બિલ્લા. અહીંયા ઉપર લખું છું. બરોબર, અહીંયા નહીં સમાય એટલે. માલિક તો માલકી. પછી બિલ્લા, બિલ્લી છે તો બિલ્લા. ગાય તો બેલ. નોકર તો નોકરાની. કુત્તા તો, પછી ગધા તો, અને આદમી તો ઓરત. બરોબર છે. આ લખાઈ જાય. પછી પ્રવૃત્તિની અંદર જો ચुटकुले पढ़िए और ऐसे मजेदार चुटकुले अपने मित्र को सुनाइए. जो सोहन, सोनल बताओ अक्कल बड़ी या भैंस. प्रश्न पूछे छे. बरोबर. सोहन सोनल को, तो सोनल जवाब आपे. जो भैया पहले दोनों के जन्मदिन बताओ तभी तो पता चलेगा कौन बड़ा. पिताजी, लंका को सोने की लंका क्यों कहते थे? तो बेटा इसलिए कि वहां कुंभकर्ण जैसे सोने वाले लोग थे. सोने की लंका એટલે સોનાની લંકા વિશે પૂછ્યું છે. બરોબર છે. આ લખાઈ જાય. પછી પાઠ 7 જો ખાના ખજાના.
ની અંદર આવે છે ખાના ખજાના, તો કે જે ખાવા વિશે બધું જ સમજવાનું છે. ચિત્ર જોવાનું છે તમારે. જો ચિત્રની અંદર શું શું આપેલું છે. ચિત્ર દેખકર પ્રશ્નો કે ઉત્તર लिखिए. રસોઈ ઘરની અંદર માતા શું કરે છે? તો કે રસોઈ બનાવે છે, બરોબર છે. પછી દાદીમાં છે એ પુસ્તક વાંચે છે. પછી જે લડકા એટલે કે છોકરો છે, લડકા એટલે છોકરો છે, એ જમે છે, બરોબર. પછી ઘોડાની અંદર જુઓ બરણી છે, પછી ગ્લાસ છે, કપ છે, બરોબર. આ બાજુ શાકભાજી છે, ફળ છે, ફળની અંદર કેળા, સફરજન બધું છે, બરોબર. પછી સામે ઉપર જો સાણસી ને આ બાજુ પાણીનો ઘડો છે, બાજુમાં ડોયો છે, બરોબર. આ બધી વસ્તુ છે ચિત્રની અંદર. એટલે મતલબ કે આ એક રસોઈ ઘર છે. શું છે? રસોઈ ઘર છે. આ ચિત્ર છે એક રસોઈ ઘર છે, જે આપણા રસોઈ ઘર, આપણા કિચનની અંદર શું શું હોય છે એના વિશે ભણવાનું છે, બરોબર છે. હવે જુઓ, તો પહેલો પ્રશ્ન જુઓ, તમને પૂછે છે પાઠ 7 ની અંદર ખાના ખજાના. पहला प्रश्न है जो माता रसोई घर में क्या कर रही है? माता रसोई घर में रसोई बना रही है. પછી બીજું, दादी माँ क्या कर रही है? दादी माँ हाथ में पुस्तक लेकर कुछ पढ़ रही है. પછી ત્રીજું, लड़का क्या कर रहा है? लड़का खाना खा रहा है. लड़का खाना खा रहा है. चश्मा किसने पहना है? चश्मा दादी माँ ने पहना. रसोई घर में कौन कौन से बर्तन हैं? रसोई घर में
प्रश्न है, टोकरी में कौन कौन सी सब्जियां और कौन कौन से फल है? टोकरी में आलू, लौकी, भिंडी, फूलगोभी, आदि सब्जियां और अंगूर, सेब, केला, अमरूद,